એનું થોડુંક રિવાઇઝ કરી અને આગળ જીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલા વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. બરાબર. વન્ય જીવો પર જોખમ કેવી રીતે આવે છે? તો ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે વન્ય જીવો પરના જોખમ, બરાબર, તો પહેલાના સમયમાં શિકાર કરવામાં આવતો હતો. બરાબર. જેનો માઇક શરૂ છે એ બંધ કરશે. તો આધુનિક યુગમાં માનવીના લોભ લાલચ છે. અત્યારના સમયમાં જે છે મનુષ્યના લોભ લાલચ છે એ લાલચથી એ શું કરે છે? શિકાર કરે છે. અને વન્ય જીવો જે છે એ લોકોના જે અંગોનો જે છે વેપાર કરે છે. દાખલા તરીકે મેં કીધું હતું કે સાપનું ઝેર છે, પછી એની ખાલ છે, પછી વાઘના નખ છે, એનું ચામડું છે, મોરના પીછા છે, ગેંડાનો શીંગ છે, હાથીના દાંત છે, જેવા પ્રાણીઓના જુદા જુદા અંગોનું જે છે વેપાર થાય છે. બરાબર. અને વિદેશોમાં જે છે એની બહુ માંગ હોય છે. સાબરના શિંગડા છે. બરાબર. તો એ લોભ લાલચને લીધે એ શિકાર કરીને એ પશુઓને જે છે વન્ય જીવોને નુકસાન પહોંચાડે છે. તો આધુનિક યુગમાં માનવના લોભ લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્ય જીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. તે માટેના કારણો તપાસીએ તો સમજાય છે કે જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડા હવે વન્યજીવો જે છે એ જોખમમાં કેમ મુકાયા છે? તો એનું એક રીઝન એ પણ છે કે આધુનિકકરણ, બરાબર, એને લીધે ઔદ્યોગિક ક્ષેત્રોનો વિકાસ, ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ, જુદા જુદા કારખાના, જુદી જુદી વસ્તુઓના પાયા છે. એ મેં તમને આગળ સમજાવ્યું એમ કે મનુષ્ય વસાહતો હોય એનાથી દૂર કારખાનાઓ અને ઇન્ડસ્ટ્રીની સ્થાપના થાય છે. તો ભાઈ એ લોકો ક્યાં જાય છે? તો જંગલ તરફ જાય છે. બરાબર. તો જંગલોનું જે છે નાશ થાય છે. એ લોકો જંગલો કાપી અને ત્યાં આગળ જે છે પોતાની ઇન્ડસ્ટ્રીઝ સ્થાપે છે. તો શું થાય છે? તો ત્યાં આગળ જંગલોમાં રહેતા જે વન્ય જીવો જે છે એમાં પક્ષી, પશુ, જીવજંતુ બધા આવી જાય. એ નિરાશ્રિત થાય છે. એટલે આશ્રય વગર ના થાય છે. પછી આમ તેમ ભટકીને એ લોકો શું થાય છે? એ લોકોને આશ્રય નથી મળતું, એ મરી જાય છે. બરાબર ને. વન્ય જીવો જે છે પોતાનું રક્ષણ કરવા જંગલમાં આવેલી ગીચ ઝાડીઓ જે છે, પછી એ લોકો જંગલમાં બનાવેલા જે છે દર છે, ઊંચા ઊંચા ઝાડની ડાળીઓ છે, એ પોતાના રક્ષણ માટે એમાં સંતાઈ જાય છે. બરાબર. કોઈ શિકાર કરવા આવે છે પોતાનો જીવ બચાવવા માટે, પરંતુ જંગલ જ ન રહે તો એ પોતાના જાતને સુરક્ષિત જગ્યા મળતી ન હોવાથી એનું જીવ જોખમાય છે. ને એ જે છે એની સંખ્યા જે છે જંગલી જીવો છે, વન્ય જીવોની સંખ્યા ઓછી થતી જાય છે. બરાબર. તો એ આધુનિકકરણ છે અને જંગલોનો સતત ઘટાડો થયો છે, એમાં વન્યજીવો જે છે એના જોખમ થઈ રહ્યું છે. બરાબર. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અત્યારે. તો પેલું પોઈન્ટ જે છે એક આધુનિકરણને લીધે, પછી ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે છે જંગલ એટલે કે ઉદ્યોગો છે, કારખાનાઓ છે, જંગલ ને કાપીને જે છે બનાવવામાં આવે છે. બીજું એ છે કે જંગલોની નજદીક આ ઇન્ડસ્ટ્રીયલ જે જંગલ કાપવામાં ન હોય પણ જંગલની જે છે નજદીક બનાવતા હોવાથી તો એનું જે પ્રદૂષણ છે, પ્રદુષિત પાણી છે, પ્રદુષિત જે છે હવા છે, એને લીધે જે છે વન્ય જીવોને શું થાય છે? નુકસાન થાય છે. અને એ જે છે એ લોકોની સંખ્યા ઘટવા માંડે છે. બરોબર. એ ઝેરી પાણી અને ઝેરી હવાથી એ લોકો મરી રહ્યા છે આજે. બરાબર. એવી રીતે વન્યજીવો છે એને જોખમ થઈ રહ્યું છે. તમે તમારી રીતે લખી શકો કે પેલું જ રીઝન શું છે? તો માનવીની લોભ લાલચ, શિકાર કરવા માટે જે છે એ મનુષ્ય શું કરે છે? આગળ વધવા માટે એ લોકો જંગલી જીવોનું જે છે શિકાર કરે છે. એના જુદા જુદા અંગો મેળવવા માટે બધા વિદેશોમાં એની બહુ જ માંગ હોય છે. પછી બીજું રીઝન એમ લખી શકો કે આધુનિકકરણને લીધે શહેરીકરણ લખી શકો છો તમે, ઔદ્યોગિકકરણ લખી શકો છો. એને લીધે
રહેઠાણની વસવાટની જરૂર પડે એના માટે જે છે જંગલો કાપવા પડ્યા અને જંગલો કાપવાથી વન્યજીવો જે છે એની સંખ્યા ઘટી એટલે એ રીતે જે છે વન્ય જીવો જે છે જોખમાયા બરાબર જોખમમાં મુકાયા તમને આખું સમજાયું કેવી રીતે બરાબર એવી રીતે તમે તમારી રીતે પણ લખી શકો લાંબુ થાય તો વાંધો નહીં કઈ બરાબર પછી બીજું શું રીઝન છે કે કુદરતી આવાસ ક્ષેત્રો એ લોકો ગુમાવે છે અને નિરાશ્રિત બને છે બરાબર પછી આગળ મેં સમજાવ્યું એમ કે નિખાલ માંસ દાંત વાળ અને હાડકા મેળવવા માટે શિકાર માટેની શિકાર જે છે મોટી જે છે સમસ્યા છે બરાબર અને પેલાના જે છે લોકો જે છે ત્યાં આગળ રાજાશાહી હતી ત્યાં આગળ તો તે વખતે તો જનસંખ્યા પણ ઓછી હતી અને જંગલોનું પ્રમાણ વધારે હતું અને રાજા પોતાના બહાદુરી માટે પ્રદર્શિત કરવા માટે શિકાર કરતો હતો વાઘ નો શિકાર કરે હરણ નો શિકાર કરે બરાબર એટલે શોખ ની કરતા એ શિકાર કરતો હતો બરોબર શિકારી પ્રવૃત્તિ ને લીધે જે છે વન્ય જીવો જોખમાય છે પછી જંગલમાં પાલતુ પશુઓના ચરાણથી તૃણાહારી વન્ય જીવોને ખોરાકની અછત થાય છે બરાબર કે દાખલા તરીકે ગોવાળિયાઓ છે એ જંગલ વિસ્તારમાં પોતાના ઢોર ઢાખરોને ચરાવવા જાય છે એટલે એની પાસે તો એટલા બધા હોય છે જે ગોવાળીઓ હોય છે ને પછી ઘણા બધા જે છે પશુ હોય છે એક સાથે લઈ જાય છે અને જંગલમાં જે ઘાસો હોય છે જે ખાવાના જે નાના નાના છોડવા હોય છે એ બધા જ ચરી જાય છે પરિણામ શું થાય છે તો જંગલમાં રહેતા જે તૃણાહારી જે વન્ય જીવો હોય છે એને ખોરાકની અછત પડે છે બરાબર એટલે જંગલમાં રહેતા હરણ સસલા જેવા ઘાસ પર નિર્ભીત રહે છે જે ઘાસ ચરે છે એને એના ખોરાકમાં જે છે અછત થાય છે હવે એ ખોરાક ન ખાય તો એ જે છે એને ખોરાક ન મળે તો એને અશક્તિ આવે એ મરી જાય પછી ઈ જે મળે હરણ ને સસલા ને જેવા પ્રાણીઓ જે છે એ ખોરાક વગર મરી જાય તો એના ઉપર નભતા જે છે માંસાહારી પ્રાણીઓની પણ હાલત જે છે એ જ થઈ જાય બરાબર એ લોકોને પણ ખોરાક ન મળે બરાબર એટલે ચરાણને જંગલમાં પાલતુ પશુઓના ચરાણથી તૃણાહારી વન્ય જીવોને ખોરાકની અછત થતા તેમની સંખ્યા પર માઠી અસર પડી છે એટલે તેની સંખ્યા ઘટી છે સ્વાભાવિક છે એને ખોરાક ન મળે તો એની શું થાય તે મરે કેવી રીતે મરી જાય તો ભાઈ ખોરાક ની શોધમાં દૂર દૂર નીકળી જાય તો બરાબર શિકારી જે કૂતરા છે અથવા શહેરી વિસ્તારમાં તમે જોયું હશે કે શિયાળ છે વરુ છે એ ઘણી વખત જે છે એ રહેણાંક વિસ્તારોમાં નજરે પડે છે કેમ ભાઈ તો એને ત્યાં જંગલ વિસ્તારમાં ખોરાક નથી મળતું તો એ ભટકતું ભટકતું આ બાજુ નીકળી આવે છે હાઈવે તરફ તમે જાઓ તો તમે જોતા હશો હરણ જે છે હાઈવે રોડની કિનારે તમને જોવા મળે છે કેમ તો અંદરની સાઈડ એને ઘાસની જે છે અછત હોય ન મળતું હોય તો એ આ બાજુ ચરતા ચરતા ખોરાકની શોધમાં નીકળી આવે છે પરિણામ શું થાય છે તો એનું એક્સિડન્ટ થાય છે અથવા બીજા કોઈ પશુઓ જે છે કે કૂતરા છે કે એને ફાડી ખાય છે બરાબર તો અહીંયા આગળ જે છે એ લોકોની સંખ્યા પર અસર થઈ છે બરાબર કેવી રીતે તો એ પાલતુ પશુઓના ચરાણથી તૃણાહારી વન્ય જીવોનો ખોરાકમાં અછત થતા એમની સંખ્યા પર માઠી અસર થઈ છે જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી વન્ય જીવો ને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે મેં કીધું એમ કે એક પોષણ કરી એકબીજા સાથે જોડાયેલી છે જો તૃણાહારી પશુઓ ભૂખ્યા રે અને એને ખોરાક ન મળે તો સ્વાભાવિક છે એના પર નભતા માંસાહારી પ્રાણીઓ છે એ પણ ભૂખ્યા રહે છે બરાબર ને તો એની અસર માંસાહારી પશુઓ પર થાય છે અને પરિણામે એ લોકોની સંખ્યા પણ ઘટે છે ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુઓને મારણ કરે છે બરાબર હમણાં જોવામાં આવ્યું હતું કે દીપડો જે છે આ બાજુ આવી ગયો છે ન્યુઝપેપર કે દીપડો જે છે ઈ રહેણાંક વિસ્તારમાં આવી જાય તો શું કરે છે લોકો તો લોકો એનાથી ડરે છે કેવી રીતે ડરે છે કે ભાઈ આ જે છે એ આપણા પર એટેક કરશે
આપણા પર આક્રમણ કરશે, અમને નુકસાન પહોંચાડશે, તો લોકો શું કરે છે? એના એને મારવાના જે છે પ્રયત્ન કરે છે. તો પરિણામે જે છે એવી તો આપણે તો જે વન વિભાગના અધિકારીને બોલાવીને એ પ્રાણીઓને જે છે આપણે અ સુરક્ષિત વન વિભાગમાં પહોંચાડી દઈએ છીએ, વન વિભાગના અધિકારીઓ સુધી પહોંચાડી દઈએ છીએ. પરંતુ ગામડામાં જો આવી રીતે થાય તો એ ક્યાં જાય? કોને બોલાવવા જાય? બરાબર. તો એ શું કરે છે? તો એ લોકો જે છે એને મારી નાખે છે. ગામના લોકો શું કરે છે? બધા ભેગા થઈને મારે. અને એ રીતે જે છે ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આવી ચડેલા જે પશુઓ હોય છે એનાથી બચવા માટે લોકો ડરે છે અને પોતાનું રક્ષણ માટે શું કરે છે? મારી નાખે છે. પરિણામે આવી રીતે પણ વન્ય જીવોનું છે જોખમાય છે. માનવ વસાહતો તરફ આવી જવાથી વન્ય જીવો માનવી સાથે સંઘર્ષના સંજોગો ઉભા થાય છે. અને તેના સંઘર્ષો વન્ય જીવોને મોતના મુખમાં લઈ જાય છે. બરાબર કે એ મનુષ્યો માનવ વસ્તી તરફ જયારે હિંસક પ્રાણી આવી જાય તો એ બંને વચ્ચે શું થાય છે? તો એ બંને વચ્ચે સામનો થાય છે. પરિણામ શું આવે છે? તો મનુષ્ય જે છે એને જે છે મારી નાખે છે. બરાબર. એટલે અથવા તો એનું જે પોતાનું રક્ષણ કરવા માટે એને નુકસાન પહોંચાડે છે, એને ભગાડવા માટે. વળી વન્ય જીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો ઘણી ઘાતક હોય છે. મેં કીધું એમ કે જંગલથી નજદીક જે છે ઉદ્યોગો, કારખાના સ્થપાયેલા હોવાથી ત્યાં આગળનું ત્યાં આગળની જે ઉદ્યોગો અને કારખાનાઓમાંથી નીકળતો જે પ્રદુષિત ધુમાડો જે છે એ વન્ય જીવોને નુકસાન પહોંચાડે છે. એના સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે. અને એ વન્ય જીવોનું જે છે જીવન જે છે ટૂંકું બને છે. ઝડપથી મરી જાય છે. બરાબર. એવી જ રીતે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતો પ્રદુષિત પાણી છે જે જંગલમાં છોડવામાં આવે છે અથવા તો જંગલમાંથી નીકળતી નદીઓમાં છોડવામાં આવે છે. અને એ જે પાણીનો જે છે પશુઓ જે છે વન્યજીવો ઉપયોગમાં લેવાથી એ લોકોનું શું થાય છે? મોત થાય છે. આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિ વન્યજીવો પર માઠી અસર કરે છે. આજે તમે જોશો કે આપડા ઘર આંગણે જોવા મળતી જે ચકલી છે, દેવ ચકલી જેને કહીએ છીએ, એની સંખ્યા ઘટી ગઈ છે. એનું રીઝન છે, એનું કારણ છે કે મોબાઈલ ટાવર્સ માંથી જે તરંગો નીકળે છે એ જે નાના પક્ષીઓ છે એને અસર પહોંચાડે છે. અને એને લીધે જે છે એ ઝડપથી જે છે મરી જાય છે. બરોબર. હવે સિંહ જે છે એ મધ્ય ભારત સુધી જોવા મળતા હતા. આજે ફક્ત જે છે ગુજરાતમાં જે જોવા મળે છે. બરાબર. એ આ બધી જ વન્ય જીવોને જે જોખમ છે એ બધા જ રીઝન છે ક્યાંક ને ક્યાંક નડતા હોય છે. બરાબર. અને જેથી આજે જે છે વન્ય જીવોની જે સંખ્યા જે છે એ ખુબ જ ઘટી રહી છે. બરાબર. કેટલા તો લુપ્ત થવાને આરે છે એવા. બરાબર. સિંહ જે છે એ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. અને સુરખાબ જે છે એ રાજ્ય પક્ષી છે. અને રાષ્ટ્ર પ્રાણી એ વાઘ છે. એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. એ સિવાય પૂરા ભારતમાં ક્યાંય જોવા મળતા નથી. તો ગુજરાતમાં જોવા મળતા ફક્ત ગુજરાતમાં જો જોવા મળતા વન્યજીવો કયા છે? તો એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી. જંગલી ભેંસ એટલે કે ભારતીય બાયસન, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે. પ્રશ્ન એવી રીતે બેટા પૂછાય કે ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થતા વન્ય જીવો કયા કયા છે? તો ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થઈ ગયેલા વન્ય જીવો છે એ જંગલી ભેંસ એટલે બાયસન જેને કહેવામાં આવે છે. પછી હાથી, ચિત્તો, મોટી
ભારતીય ખિસકોલી અને વાઘ એ આપણા ગુજરાત રાજ્યના જંગલોમાં જોવા મળતા નથી. બરાબર, આપણે ગુજરાતમાં પેલા જોવા મળતા હતા, હવે એની સંખ્યા ગુજરાતમાંથી લુપ્ત થઈ ગઈ છે. એ ભારતમાં બીજા ક્ષેત્રમાં જોવા મળે છે, જે આપણે નકશામાં જોયું ગયા વખતે ગયા લેક્ચરમાં, પરંતુ ગુજરાતમાં જે આપણું રાજ્ય છે, જ્યાં આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ, એ ગુજરાત રાજ્યમાં જે આવેલા જંગલો છે, એમાં નથી જોવા મળતા. બરાબર. કોણ ગુજરાત રાજ્યમાં જંગલમાં કયા કયા વન્યજીવો નથી જોવા મળતા? તો જંગલી ભેંસ, બરોબર, જેને બાયસન કહેવામાં આવે છે. પછી હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ એ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે. કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતો અભયારણ્ય છે. ભારત જે કચ્છનું અભયારણ્ય છે, એ ગુજરાતનું સૌથી મોટું વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. બરાબર. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. બરાબર, પોરબંદર પક્ષી અભયારણ્ય છે, એનો વિસ્તાર સૌથી ઓછો છે. બરાબર. એ ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતો અભયારણ્ય છે. ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર ધરાવતો અભયારણ્ય કયો? કચ્છ ના રણ નો અભયારણ્ય. પોરબંદર નું પક્ષી અભયારણ્ય છે, એ ગુજરાતમાં સૌથી ઓછો વિસ્તાર ધરાવતો અભયારણ્ય છે. બરાબર, તો યાદ રાખવાનું છે. જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે. વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અથડામણોમાં અથડામણો સર્જે છે. બરાબર, કે મનુષ્ય જે છે, જંગલોમાં જાય છે એડવેન્ચર કરવા માટે, ત્યાં રોકાણ કરવા માટે છે, સાહસિક જે છે પ્રવૃત્તિઓ કરવા જાય છે. બરાબર, તો એમના જીવનમાં જે વન્યજીવો ના જીવનમાં ખલેલ પહોંચાડતી માનવ પ્રવૃત્તિને લીધે શું થાય છે? મનુષ્યમાં ને વન્યજીવોમાં અથડામણ થાય છે. પરિણામે શું થાય છે? વન્યજીવોને નુકસાન થાય છે. બરાબર, તેવી જ ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની જીવ ગુમાવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારમાં આવી ભારે ઉત્પાદ મચાવે છે. જો દક્ષિણ અને દક્ષિણ પૂર્વમાં જે જંગલો છે, એ જંગલોમાં હાથી જોવા મળે છે. પરંતુ જંગલમાં ખોરાકની અછત થતા એ હાથીઓ જે છે, એ દક્ષિણમાં જે ખેતી વિસ્તારો છે, ત્યાં આગળ આવીને ખેતરોમાં ઉત્પાદિત પાક જે છે ચરી જાય છે, ખાઈ જાય છે. પરિણામ શું થાય છે? ખેડૂતો એ લોકોને મારે છે. અને મારી મારીને એ લોકોને પાછા જંગલ તરફ ધકેલે છે. બરાબર ને, એટલે ઘણી વાર એવું થાય છે કે વધારે વાગી જાય તો નુકસાન બી થાય ને, વન્ય જીવ જે છે એ મરી પણ શકે છે. બરાબર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક એ વનમાં રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે. બરાબર, એ સૌરાષ્ટ્રમાં ગીર આવેલું અને દક્ષિણ ગુજરાતમાં જે છે દીપડા જોવા મળે છે. અને એના હુમલાથી જે છે એ ગુજરાતના ઉત્તર પૂર્વ વન વિસ્તારોની જે નજીક વનમાં રીંછ દ્વારા માનવને ઈજા પહોંચાડવાથી કે માનવને મારી નાખવાથી ઘટના બને છે. હવે શિયાળાનો સમય, શિયાળાની જે ઋતુ છે, એમાં વન્યજીવો છે એ મનુષ્ય વસ્તી તરફ વધારે જોવા મળે છે. બરોબર, તમે ન્યુઝપેપરમાં જે છે આ ઋતુ દરમિયાન જે છે 2-3 વાર એવી ઘટના જે છે વાંચતા જ હશો કે દીપડો
અ આવી ચડ્યું બરાબર માનવ વસાહત તરફ કે બીજા કોઈ પ્રાણી બરાબર. તો એનાથી શું થાય છે મનુષ્યમાં અને જે છે એ વન્ય જીવ જે હોય છે એને બંને વચ્ચે શું થાય છે સંઘર્ષ થાય છે અને એમાં વન્ય જીવોને શું થાય છે નુકસાન થાય છે અને ઘણી વાર એવું બી બને છે કે વન્ય જીવ હોય છે તો કે દીપડા અને સિંહ ને રીંછ જેવા હિંસક પ્રાણીઓ જે છે એ મનુષ્યને મારી નાખે ત્યાં સુધી પણ બને છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. એટલે આપણે ચેતીને રહેવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. હવે જે છે વન્ય સંરક્ષણ ના ઉપાયો ભાઈ વન્ય જીવોને જોખમ છે તો હવે વન્ય જીવોના સંરક્ષણ માટે શું કરવું જોઈએ તો વન્ય જીવોના સંરક્ષણ માટે કારણ કે એ આપણા પૃથ્વી જંગલો જે છે એ આપણે પૃથ્વીની શોભા છે મેં તમને આગળ શરૂઆતમાં જ કીધું કે એ આપણે સુંદરતા પૃથ્વીની વધારે છે એવી જ રીતે જંગલના જે જંગલમાં વસતા વન્ય જીવો છે એ પણ આપણે પૃથ્વીની શોભા છે. બરાબર તો એ લોકોને સાચવવા તો પડશે જ એ લોકોની સુરક્ષા તો કરવી જ પડશે. એ લોકો પાસેથી આપણને ઘણું બધું શીખવાનું મળે છે એ લોકો જે છે એક પોષણ કડી છે જો કડી તૂટી જાય તો પણ જે છે આપણને નુકસાન થાય છે. બરાબર તો આપણે એ વન્ય જીવોનું જે રક્ષણ કરવા માટે શું કરવું જોઈએ બરાબર કે જેથી વન્ય જીવો જે છે એનું જે સંખ્યા ઘટતી જાય છે એ સંખ્યા જે છે એમાં વધારો થાય. બરાબર તો શું કરવું જોઈએ તો વન્ય જીવ સંરક્ષણના ઉપાયો આપણે શું ઉપાય કરીશું વન્યજીવોના સંરક્ષણ માટે તો જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તર સતત વધારો કરીશું બરાબર ને એને માટે લાંબા ગાળાનું આયોજન હાથ ધરીશું કે વૃક્ષો વાવીશું જંગલો જે ઓછા થયા છે એ જંગલોને જે છે ફરીથી આબાદ કરીશું બરાબર ને મનુષ્ય પ્રવૃત્તિ દ્વારા જે જંગલોનું કપાણ થયું છે કાપ્યા છે એવી જ રીતે જે પડતર જમીન છે ત્યાં આગળ અમે વૃક્ષો વાવી અને એક વન જેવી રચના કરીશું. બરાબર જંગલોના વૃક્ષોને કાપીશું નહી. બરાબર તો જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થી વધારે સખત કાયદા જોગવાઈઓ અને ચુસ્ત અમલ માટે આપણે સૌએ પ્રતિબંધ થવું પડશે કે સરકારી બનાવેલા જે છે શિકાર પ્રત્યેના જે કાયદા છે અભયારણોના કાયદા છે એને ફોલો કરીશું અને આપણે ફોલો કરીશું એને આપણે ચુસ્ત રીતે પાલન કરીશું અને જો એને ભંગ કરતા હશે એનો વિરોધ કરીશું. બરાબર એને જાગૃત કરવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ આ ગુનો છે આમ ન કરાય. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનો એ આ બાબતને ટોચની અગ્રતા એ ગણી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. જનજાગૃતિ કાર્યક્રમો કેવી રીતે રોજાય કે બધી જ જન એટલે જનતા જાગે જાગ્રત થાય સભાન બને કે વન્યજીવો છે એ પોષણ કડી રૂપ છે જો એ તૂટી જશે તો જે છે જીવસૃષ્ટિને નુકસાન થશે. બરોબર તો આપણે શું કરવું જોશે તો વન્ય જીવોનું રક્ષણ કરવું જોશે એ માટે બધાને જાગૃત કરવાના કાર્યક્રમ કરીશું મેં તમને કીધું તું એમ કે રેલી કાઢીશું પોસ્ટર ચોટાડીશું બરાબર શાળાઓમાં એ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને શીખવાડીશું કારણ કે આજનો વિદ્યાર્થી છે એ કાલનો નાગરિક જ છે. તમે લોકો અત્યારે વિદ્યાર્થી છો પણ ભણીને કાલે નાગરિક બનવાના છો બરાબર કેવા નાગરિક જાગૃત નાગરિક કેમ તો ભાઈ તમે શિક્ષિત છો તમે ભણીલા છો બરાબર એટલે તમે બધી જ સમસ્યા બધી જ પરિસ્થિતિ થી જાણીતા છો એટલે તમે જાગૃત નાગરિક બનશો કારણ કે તમે ભણેલા છો બરાબર તો શાળાઓમાં શીખવતા પાઠ્યપુસ્તકોમાં આ સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકો જાગૃત કરવા જોઈએ. કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ. જંગલ વિસ્તારની
બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. ઘણી વાર એવું થાય છે કે રોડ વચ્ચે આવતા વૃક્ષો જે છે એને કાપવામાં આવે છે. બરાબર, હાઈવે બનાવવા માટે જે છે વૃક્ષો કાપવામાં આવે છે. અમુક જે છે ઉદ્યોગો સ્થાપવા માટે બરાબર કે વચ્ચે નડે છે ભાઈ રસ્તો બનાવો છે વચ્ચે આ વૃક્ષ નડે છે કાપી નાખો, ટાવર નાખવું છે બે વૃક્ષ છે કાપી નાખો બરાબર ને એવી રીતે જો વૃક્ષો કાયમી કપાતા હોય તો એને અટકાવવા જોઈએ. એટલે એ વૃક્ષની જગ્યા છોડીને દૂર કરવું જોઈએ બરાબર ને કે રોડ બી બનાવવું છે તો વૃક્ષથી થોડું દૂર જે છે તમારે રોડ બનાવો એવી વ્યવસ્થા કરવી જોઈએ. પણ જો જરૂરી ન હોય તો એવી રીતે વૃક્ષને કાપવા જોઈએ નહીં આડેધડ. વૃક્ષને કપાતા અટકાવવા જોઈએ તેના પર તેના પોલાણો અને ડાળખીઓ એ અનેક પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન છે. બરાબર, તો વૃક્ષો જે છે મોટા મોટા વૃક્ષો હોય છે એ ઘણા બધા પક્ષીઓનું આશ્રય સ્થાન છે. ઘણા બધા પક્ષીઓ એના પર માળા બનાવીને રહેતા હોય છે. રાત્રે આશ્રય લેતા હોય છે. એની પોલાણમાં ઘણા બધા જીવો હોય છે બરાબર. યાયાવર અને જળાશ્રય એટલે જળ કાંઠે વસતા પક્ષીઓને જરૂરી પરિવેશ તળાવો, ખેત શેઢાની તળાવડી કે જળ પલાવિત વિસ્તાર એટલે કે વેટલેન્ડની જાળવણી કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટકો નો પ્રચાર કરવો જોઈએ કે ખેતરમાં જંતુનાશક દવા છાંટવામાં આવે છે એનાથી પક્ષીઓ એ દાણા ચડી એ પશુઓ જે જંગલના અમુક ખેતર બાજુ નીકળી આવે તે ખાય અને મૃત્યુ પામે છે. તો ખેતરો જે છે એમાં જે છે જંતુનાશકને બદલે જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો. પ્રદૂષણ ઘટાડવા અંગે બરાબર એ જંગલોની નજદીક છે કારખાનાઓ છે, મિલ્સ છે એમાંથી ધુમાડા અને પાણીને લીધે વન્યજીવો મરી રહ્યા છે. તો એ પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂર છે. એ લોકો એ જે છે ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો જે છે મિલ્સ છે, કારખાનાઓ છે એમાંથી નીકળતું ગંદુ પાણી ફિલ્ટર કરીને છોડવું જોઈએ. જળાશયોમાં ધુમાડાઓ ફિલ્ટર થાય એવા સાધનો જે છે એ બનાવવા જોઈએ બરાબર કે જેથી વન્યજીવો અને મનુષ્યોને બરાબર ને આપણા પર્યાવરણને ઓછી અસર થાય બરાબર. જંગલોના દાવાનળોને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. જંગલોમાં જે છે દાવાનળ નીકળી ફાટે જોરદાર પવન ફૂંકાતો હોય ત્યારે એ દાવાનળ એટલે શું જંગલમાં લાગેલી આગ. તો એના માટે જે વન અધિકારીઓ છે એને રાત્રે જે છે પેટ્રોલિંગ કરવી જોઈએ એટલે કે એનો પહેરો દેવો જોઈએ. જો આગ દાવાનળ જે ફાટી નીકળે તો તાત્કાલિક જો એને શાંત પાડવામાં આવે તો આખું વન ન બળી જાય બરાબર. એ ખબર હોય તો પરંતુ રાત્રે આગ જોરદાર પવનને લીધે લાગી જાય જંગલમાં અને સવાર સુધી ખબર જ ન હોય તો એક રાતમાં તો કેટલું બધું જંગલ બળી જાય ને એ સાથે જંગલમાં રહેતા વન્યજીવો બરાબર. તો અહીંયા આગળ જે છે વન્યજીવો સંરક્ષણ માટેના ઉપાયો આપણે હાથ ધરવા જોઈએ કે જેથી વન્યજીવોનું રક્ષણ થાય. બરાબર જે ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયા છે એવા હાથી, ચિત્તો અને ખિસકોલી જે છે ભારતીય ખિસકોલી છે, બાયસન છે એની જેમ બીજા પ્રાણીઓ પણ ગુજરાતના જંગલમાંથી લુપ્ત ન થઈ જાય. બરાબર એટલા માટે એવી જ રીતે આ તો ગુજરાત ન એક્ઝામ્પલ લીધું. આ તો આખા ભારત ના માટે છે કે ભારતના જે વન્ય જીવો છે એનું જે છે સંરક્ષણ કરવું જોઈએ. બરાબર. અહીં આગળ જે છે હવે આપણા બીજો પોઈન્ટ આવ્યા વન્ય જીવો સંરક્ષણ માટે લેવાયેલા પગલા. વન્ય જીવન સંરક્ષણ માટે શું પગલા લેવાયા છે?
તો વન્ય જીવો સંરક્ષણ માટે લેવાયેલા પગલાં આપણા દેશમાં પરાપૂર્વથી જ વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે. મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણાર્થે કાયદા બનાવવામાં આવ્યા હતા. તો મૌર્ય યુગના કયા રાજાના સમયથી જ વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા? તો રાજા અશોક. મૌર્ય સમયના એટલે કે મૌર્ય યુગના રાજા અશોકના સમયથી જ વન્યજીવોના સંરક્ષણ માટેના કાયદા બનાવવામાં આવ્યા હતા. આ પ્રશ્ન પૂછાય છે હો બેટા. મૌર્ય યુગના કયા રાજાના સમયથી વન્યજીવોના સંરક્ષણાર્થે કાયદા બનાવવામાં આવ્યા હતા? તો રાજા અશોક. બરાબર, યાદ રાખજો. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સામેલ છે. આપણા જે છે નાગરિકોની મૂળભૂત ફરજ છે, એમાં એક ફરજ પણ આવે છે કે આપણે જે છે કુદરતી જે સંસ્કૃતિ છે, કુદરતી પર્યાવરણ છે, કુદરતી જે જીવો છે એનું રક્ષણ કરવું એ આપણે ફરજ છે. સંસ્કૃતિને સાચવવી આપણી ફરજમાં આવે છે. બરાબર. રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં પણ આ અંગેની વિગતો સામેલ છે કે ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે. બરાબર, કે ભારતીય વન જીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે શું કર્યું છે? વન્ય સુરક્ષા અધિનિયમ બનાવ્યું છે. અને દેશમાં 2014ની સ્થિતિએ 503 અભયારણ્યો, યાદ રાખજો બેટા, દેશમાં 2014માં 503 અભયારણ્યો અને 102 રાષ્ટ્રીય ઉદ્યાનો, 14 જૈવિક આરક્ષિત ક્ષેત્ર રચના કરવામાં આવી છે. ભારત દેશમાં 2014માં કેટલા રાષ્ટ્રીય અભયારણ્યો સ્થપાયા? તો 503. રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા સ્થપાયા? 2014 સુધીની વાત કરું છું તો 102. હવે જૈવિક આરક્ષિત ક્ષેત્રો કેટલા છે? તો 14. બરાબર, તો એ યાદ રાખવાનું છે, એમસીક્યુમાં પૂછાય. બરાબર, જોડકામાં પૂછી શકાય. જે પૈકીના 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર એ ગુજરાતમાં આવેલા છે. તો ગુજરાતમાં ખાલી જગ્યા અભયારણ્યો, ખાલી જગ્યા રાષ્ટ્રીય ઉદ્યાનો અને ખાલી જગ્યા જૈવિક આરક્ષિત ક્ષેત્રો ગુજરાતમાં છે. તો ગુજરાતમાં 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. બરાબર, જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશને આરે હોય તેવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજના બનાવી છે. કે જે પ્રાણીઓ જે છે એની સંખ્યા ઓછી થઈ છે એ લોકો માટે જે છે ખાસ પ્રકારના સંરક્ષણની યોજના કરી છે. એમાં વાઘની સંખ્યા ઓછી થઈ છે, સિંહની સંખ્યા ઓછી થઈ છે. બરાબર, એના માટે ખાસ પ્રકારના જે છે નિયમો બનાવે છે. જેમાં કેટલીક વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓ ની વિગતો જાણીએ. એમાં પહેલું જ જે છે વાઘ પરિયોજના. હવે તમને 2 માર્ક્સમાં પણ પૂછે કે વાઘ પરિયોજના સમજાવો. જો આ રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે તો વાઘ પરિયોજના એને પ્રોજેક્ટ ટાઈગર કહેવામાં આવે છે. બરાબર, કે એને પ્રોજેક્ટ ટાઈગર તરીકે પણ ઓળખવામાં આવે છે. કે વાઘ પરિયોજના, પ્રોજેક્ટ ટાઈગર. તો દેશમાં વાઘની ઘટતી જતી, જો ગુજરાતમાં તો વાઘ નથી, બરોબર, પરંતુ ભારતના જે છે જંગલોમાં જોવા મળે છે બીજા. બરાબર, મધ્ય ભારતમાં. તો અહીંયા આગળ જે છે કે વાઘની સંખ્યા જે છે દેશમાંથી ઘટતી જાય છે. કે દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા
અને શિકારના ભય સામે આ પરિયોજના 1973માં 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મૂકવામાં આવી હતી. જો વાઘ જો એની સ્કીન એની ચામડી જો કેટલી ફાઈન છે. એના જે એની શરીર પર જે રેખાઓ છે બ્લેક કલરની એટલે કેટલી સુંદર છે. હમ અને ખાસ એના નખ જે છે એની બહુ માંગ છે. એના જે ચામડા અને નખ માટેનું વધારે શિકાર કરવામાં આવતું હતું પેલા. આજે પણ ઘણા એવા જે છે. એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે છે શિકાર કરે છે. બરાબર અને એ માટે જ એ માટે જ જે છે વાઘ પરિયોજના સરકારે જે છે અમલમાં મૂકી છે. અને વિચારો કે રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ જો ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી જ ન હોય તો કેવું લાગે. આપણને કોઈ દેશ કે ને કે એ લોકોનું પ્રાણી વાઘ છે. પરંતુ એ લોકો ના દેશમાં જ આ પ્રાણી નથી. બરાબર કે જો આપણે આપણા રાષ્ટ્ર પ્રાણી તરીકે વાઘને ચૂઝ કરવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે તો આપણા રાષ્ટ્ર પ્રાણીની જે છે રક્ષા કરવી સુરક્ષા કરવી એની સંખ્યામાં વધારો થાય એક આપણી ફરજ છે. બરાબર એટલા માટે વાઘ પરિયોજના એટલે પ્રોજેક્ટ ટાઈગર નો જે છે. અમલ કરવામાં પરિયોજના અમલમાં મુૂકવામાં આવી છે. 1973માં 9 આરક્ષિત વિસ્તારોમાં અમલમાં મૂકવામાં આવી હતી ને જે અંતર્ગત 48 વિસ્તારોને હાલ આવરી લેવાય છે. હાલ 48 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. બરાબર એ વાઘ પરિયોજના ક્યારે અમલમાં મુૂકવામાં આવી 1943માં કેટલા આરક્ષિત વિસ્તારમાં 9 ને હાલમાં 48 વિસ્તાર બરાબર હવે આવે છે. રાજ્ય પ્રાણી વાઘ છે. સોરી રાજ્ય પ્રાણી સિંહ છે. આ રાષ્ટ્રીય પ્રાણી વાઘ હતું. આ રાજ્ય પ્રાણી સિંહ છે. તો સિંહની સંખ્યા પણ ઘટી છે. આપણે જોયું તું કે ભારતના જે છે મધ્ય ભારત સુધીના જે જંગલો છે ત્યાં આગળ સિંહ જોવા મળતા હતા પરંતુ હાલ અત્યારે જે છે. ફક્ત ગુજરાતના ગીર ના જંગલોમાં જ આ પ્રાણી જોવા મળે છે સિંહ. બરાબર અને એને રાજ્ય પ્રાણી તરીકે ગુજરાતનું રાજ્ય પ્રાણી તરીકે જે છે એને ઘોષિત કરવામાં આવ્યું છે. એટલા માટે એની સંખ્યા પણ ઘટાડો થતા એના માટે પણ જે છે એને સુરક્ષા અર્થે સિંહ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. એક સમયે એશિયાઈ સિંહ એશિયા ઉપસ મહાદ્વીપના ઈરાન સુધી ઈરાન ઉપમહાદ્વીપ ઈરાન દેશ છે. ત્યાં સુધી વિહરતા હતા. તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીર જંગલ પૂરતા જ સીમિત થઈ ગયા છે. એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા માત્ર 100 થી પણ નીચે આવી ગઈ હતી. ગીરમાં 100 થી પણ ઓછા સિંહ જોવા મળતા હતા. પરંતુ સિંહ પરિયોજના પછી સિંહનું જે છે રક્ષણ અને સંવર્ધન થતા એની સંખ્યા વધી છે. એશિયાઈ સિંહોના રક્ષણ માટે 1972માં ગીરમાં યોજના શરૂ કરાઈ હતી. આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા એ હરણ પ્રજાતિ છે. નામ બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના જો અહિયાં વાઘ માટે પ્રોજેક્ટ ટાઈગર્સ સિંહ પરિયોજના સિંહ ના સંરક્ષણ માટે અને કાશ્મીરમાં બારાસિંગા જે છે એ દુર્લભ પ્રજાતિ છે હળણની એના માટે કઈ પરિયોજના તો હંગુલ પરિયોજના ખારા પાણીના મગરમચ્છ જે છે એના માટે મગરમચ્છ પરિયોજના ભારતીય ગેંડા જે એક સિંગી ગેંડો છે એના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમ દીપડા એટલે ઉત્તર ભારતમાં બરફના વિસ્તારોમાં આવેલા હિમાચ્છાદિત વિસ્તારોમાં હિમ દીપડા પરિયોજના મુખ્ય ગણી શકાય છે આ બધી જુદી જુદી પરિયોજનાઓ છે બરાબર કે જે તે વિસ્તારના દુર્લભ પ્રાણીઓની સંખ્યા જે છે વધારવા માટે જે છે આ યોજનાઓ અમલમાં મુૂકવામાં આવી છે બરાબર હવે વન્ય જીવો સંરક્ષણના બચાવ અને સંરક્ષણ માટે
સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા રાખવાની સાચી દિશામાં પગલા ભરાય તો વન્ય જીવો રક્ષણ શક્ય છે. બરાબર ને, કે જે સરકારે જે છે એને કાયદા ઘડ્યા છે, રૂલ્સ બનાવ્યા છે, એના માટે જો મનુષ્ય પણ એની મદદ કરે, એ પ્રજા પણ એનો સાથ આપે, બરાબર. તો આ જે યોજનાઓ દ્વારા જે આપણે વન્ય જીવો આજે મુશ્કેલીમાં છે, લુપ્ત થતી પ્રજાતિ છે, એને બચાવી શકીએ છીએ. કે વન્ય જીવો સુરક્ષિત બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર, સમાજ એટલે સમાજના લોકો એટલે નાગરિકો સમાજના, એમાં આપણે પણ આવી ગયા, અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલા ભરાય તો વન્ય સંરક્ષણ શક્ય છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા આપણે સૌએ પ્રતિબદ્ધ થઈ પ્રયાસ કરવા પડશે. બરાબર બેટા, અહીંયા આગળ એ આપણો પાઠ પૂરો થાય છે. અને અહીંયા આગળ એક ચાર્ટ છે આપેલો, પાઠ પૂરો થાય છે પેલા કે રાષ્ટ્ર ઉદ્યાન, એની સ્થાપના, એનો વિસ્તાર કેટલો છે, એ કયા જિલ્લામાં આવેલા છે, અને મુખ્ય પ્રાણી. તો અહીંયા આગળ આપણે આગળ જોયું કે ગીર રાષ્ટ્ર ઉદ્યાન છે, જે 1975માં સ્થાપવામાં આવ્યું હતું, અને એનો વિસ્તાર છે 258.71 ચોરસ કિમી વિસ્તારમાં એ ફેલાયેલો છે. એ જુનાગઢ છે, જુનાગઢ જિલ્લામાં આવેલો છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. અને એ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, ચિંકારા અને મગર જેવા પ્રાણીઓનું શું થાય છે, સંરક્ષણ અને સંવર્ધન થાય છે. પછી કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે, જો આ બધા ગુજરાતમાં આવેલા છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ 1976માં એની સ્થાપના થઈ હતી, અને 34.8 ચોરસ કિમીમાં છે, જે ભાવનગરમાં છે. કારિયાળ હરણ, વરુ, ખડમોર અને ઘોરાડ જેવા વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે, વાંસદામાં જે 1979માં એની સ્થાપના કરવામાં આવી હતી. 23.99 ચોરસ કિમીમાં એ ફેલાયેલો છે, એ જે નવસારીમાં આવેલો છે. અને ત્યાં આગળ દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોસિંગા જે હરણ છે, એવી વન્ય પ્રજાતિઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે 1982માં એની સ્થાપના કરવામાં આવી હતી. 162.89 ચોરસ કિમી ક્ષેત્રમાં એ ફેલાયેલો છે, અને એ કચ્છનો અખાત જે છે, જામનગર જિલ્લામાં આવેલો છે. કચ્છનો અખાત જે જામનગર જિલ્લામાં આવેલો છે, એમાં સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, ઓયેસ્ટર, ડોલ્ફિન અને ડુંગાંગ જેવા જળચર પ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. બરાબર, તો અહીં આગળ આપણે 18મો પાઠ જે છે કમ્પ્લીટ થાય છે. આવતા લેક્ચરમાં આપણે આ બંને પાઠનું રિવિઝન